डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ પ્રતીક મોદી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ વર્ષ બીએના મુખ્ય સંસ્કૃતમાં આપને કુલ મુખ્ય પેપર સંસ્કૃતના 2 પેપર ભણવાના છે. તેમાં પ્રથમ પેપરમાં સંસ્કૃત પદ્ય અને ગદ્ય સાહિત્યનો આપે અભ્યાસ કરવાનો છે. તેમાં કવિ કાલિદાસ રચિત રઘુવંશ, કવિ દંડીનું દશકુમાર ચરિત, એવી રીતના અલગ અલગ ગદ્ય અને પદ્યમાં લખાયેલા સાહિત્યનો આપને અભ્યાસ કરવાનો છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપે પેપર 1ના વિભાગ 2 રઘુવંશ સર્ગ 1 થી 47 શ્લોકો એ બીજા યુનિટનો અભ્યાસ કર્યો હતો. આ જ યુનિટને આગળ વધારતા આપણે આજનું લેક્ચર શરૂ કરીશું. મિત્રો, રઘુવંશના પ્રથમ સર્ગમાં સૌપ્રથમ રઘુવંશનો મંગળ શ્લોક આવે છે. ત્યારબાદ કાલિદાસે રઘુવંશી રાજાઓના ગુણોનું વર્ણન કર્યું છે. 30 સુધીના શ્લોકમાં રાજા દિલીપનું વર્ણન આવે છે અને ત્યારબાદ 31 થી 34 કે 35 સુધીના શ્લોકમાં દિલીપ રાજાની પત્ની, જેનું નામ સુદક્ષિણા હતું, જે મગધ દેશની રાજકુમારી હતી તથા ખૂબ જ ગુણવાન હતી, અને દિલીપની પ્રિય પત્ની એવી સુદક્ષિણાના ગુણોનું વર્ણન, સુદક્ષિણાનું વર્ણન શ્લોક નંબર 31 થી 35 સુધીમાં કરવામાં આવ્યું છે. મિત્રો, રઘુવંશી રાજાઓમાં દિલીપ નામનો જે રાજા થઈ ગયો તેને સુદક્ષિણા નામની પત્ની હતી, પરંતુ તેમને લગ્નનો ઘણો સમય વીતવા છતાં પણ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. આથી સંતાન પ્રાપ્તિ માટેના આશીર્વાદ મેળવવા માટે દિલીપ અને સુદક્ષિણા ગુરુ વસિષ્ઠના આશ્રમે જાય છે. મિત્રો, આ પ્રથમ સર્ગમાં દિલીપના વર્ણનથી શરૂ કરીને સુદક્ષિણા વર્ણનથી લઈને દિલીપ અને સુદક્ષિણા વસિષ્ઠના આશ્રમે જાય છે તો આખા માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તે ઉપરાંત દિલીપ અને સુદક્ષિણા જેમના આશ્રમે જાય છે, એટલે કે ગુરુ વસિષ્ઠ, તો એમના આશ્રમનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો, અત્યારે આ લેક્ચરમાં આજે આપણે સુદક્ષિણાનું વર્ણન જોવાના છીએ, કે જે શ્લોક નંબર 31 થી 35માં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણે શ્લોક નંબર 31 જોઈશું. તસ્ય દાક્ષિણ્ય રૂઢેન નામના મગધ વંશજા પત્ની સુદક્ષિણે ત્યાસીદ અધ્વરસ્યેવ દક્ષિણા. નામ પરથી જ તેના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. સુદક્ષિણા એટલે કે એનો એક અર્થ એમ લઈ શકાય કે યજ્ઞમાં જે દક્ષિણા આપવામાં આવે છે તે પોતે જ એક પવિત્ર છે. દક્ષિણા પોતે જ પવિત્ર કહેવાય છે. અને સુદક્ષિણા એટલે કે સારી રીતે અપાયેલી દક્ષિણા, એક અર્થ એ પણ થાય. અને દાક્ષિણ્ય ગુણનો બીજો અર્થ એ પણ કરી શકાય કે સર્વ માટે અનુકૂળતાવાળી, સર્વને ઉપયોગી એવી વ્યક્તિ. શ્લોક આપણે જોઈએ. તસ્ય મગધ વંશજા, તેને એટલે કે રાજા દિલીપને મગધ વંશજા, મગધ વંશમાં ઉત્પન્ન થયેલી
દાક્ષિણ્ય રૂઢેન, દાક્ષિણ્ય આરૂઢેન એટલે કે દાક્ષિણ્ય વગેરે ગુણોથી સંપન્ન. તેનામાં સુદક્ષિણામાં ઘણા બધા ગુણો તો હતા, પરંતુ એક મુખ્ય ગુણ દાક્ષિણ્ય હતો કે સર્વ માટે અનુકૂળ અને યજ્ઞની દક્ષિણા સમાન એવો એનો ગુણ હતો. દાક્ષિણ્ય ગુણોથી સંપન્ન. અધ્વરસ્યેવ દક્ષિણા, અધ્વર એટલે કે યજ્ઞ, યજ્ઞની દક્ષિણા સમાન. યજ્ઞ એટલે કે ન ધ્વરતી ઇતિ અધ્વર્ય, અધ્વર એટલે કે જેનો કદાપી નાશ થતો નથી તેને કહેવાય છે અધ્વર. અધ્વર એટલે કે યજ્ઞ. યજ્ઞની દક્ષિણા સમાન. સુદક્ષિણા ઇતિ તસ્ય પત્ની આસીત, સુદક્ષિણા એ નામની તેને પત્ની હતી. આ શ્લોકમાં જ સુદક્ષિણાના ગુણોનું વર્ણન આપણી આંખ સામે તાદૃશ થાય છે. એટલે કે સુદક્ષિણા તો મગધ કુળમાં ઉત્પન્ન હતી, તે જ રીતે દાક્ષિણ્ય વગેરે ગુણોથી સંપન્ન હતી અને યજ્ઞની દક્ષિણા સમાન હતી. એટલી એ પવિત્ર હતી અને ઉચ્ચ કુળની હતી. તો એવી સુદક્ષિણા નામની દિલીપ રાજાને પત્ની હતી. મિત્રો, અહીંયા ઉપમા અલંકાર દ્વારા સુદક્ષિણાને યજ્ઞની દક્ષિણાની ઉપમા આપવામાં આવી છે. અધ્વરસ્ય ઇવ દક્ષિણા ઇવ, ઇવ ઇવ એ પ્રયોગ જ્યાં થયો હોય ત્યાં ઉપમા અલંકાર છે એમ કહી શકાય. જેમ યજ્ઞની દક્ષિણા પવિત્ર હોય છે તેવી રીતે સુદક્ષિણા પણ એટલી જ પવિત્ર હતી. તો અહીંયા ઉપમા અલંકાર દ્વારા સુંદર ઉપમા દ્વારા સુદક્ષિણાનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછીનો શ્લોક જોઈએ. કલત્રવંતમાત્માનમ અવરોધે મહત્યપી તયા મેને મનસ્વિન્યા લક્ષ્મ્યા ચ વસુધાધિપ. અહીંયા કહ્યું છે કે વસુધાધિપ, વસુધાધિપ એટલે કે વસુધા એટલે કે પૃથ્વી અને તેનો અધિપ, તેનો અધિપતિ એટલે કે રાજા, પૃથ્વીપતિ રાજા દિલીપ મહતી અવરોધે અપી, ઘણા બધા અવરોધો હોવા છતાં, અહીંયા એ અર્થ કરવાનો છે કે એને ઘણી બધી પત્નીઓ હોવા છતાં, આપણે જાણીએ છીએ કે પહેલા રાજાઓને ઘણી બધી પત્નીઓ રહેતી, તો દિલીપ રાજાને પણ અનેક પત્નીઓ હોવા છતાં મનસ્વિન્યા, મનસ્વી એટલે કે મનસ્વી રાણી, પોતાનું જે અનુસરણ કરનારી જે રાણી હતી એટલે કે સુદક્ષિણા, લક્ષ્મ્યા ચ અને બીજી હતી રાજલક્ષ્મી, તેનાથી જ દિલીપ કલત્રવંતમ આત્માનમ મેને, અહીંયા શબ્દ છે મેને, રાજા દિલીપ પોતાને ભાગ્યશાળી માનતો, પોતાને પત્નીવાળો માનતો. કોના થકી? તો એક તો મનસ્વી એવી રાણી સુદક્ષિણા થકી અને બીજી રાજલક્ષ્મી થકી. એટલે આ બંને પૂર્ણ સમર્પિત રીતે રાજા દિલીપને વરેલી હતી. કોણ કોણ? તો એક છે રાણી સુદક્ષિણા અને બીજી છે રાજલક્ષ્મી. એટલે કે રાજલક્ષ્મી પણ દિલીપના ત્યાં આવીને વસેલી હતી અને દિલીપને પ્રિય હતી. એટલે કે એના રાજ્યમાંથી કદાપી લક્ષ્મી, ધન, સંપત્તિ, સમૃદ્ધિ ઓછી થતી ન હતી. અને બીજી રાણી સુદક્ષિણા. એટલે ઘણી બધી રાણીઓ હોવા છતાં દિલીપ આ બે થકી પોતાને પત્નીવાળો માનતો હતો. આત્માનમ કલત્રવંતમ મેને, પોતાને પત્નીવાળો, કલત્ર એટલે એનો અર્થ થાય છે પત્ની, પોતાને દિલીપ પત્નીવાળો માનતો હતો. એક છે રાણી સુદક્ષિણા થકી અને બીજી રાજલક્ષ્મી થકી. એટલે કે એવું કહી શકાય કે સુદક્ષિણા તથા રાજ્યલક્ષ્મી દિલીપમાં એક ચિત્ત હતી, બીજામાં તેમનું મન ન હતું. દિલીપમાં જ તેમનું મન પરોવાયેલું હતું અને દિલીપમાં જ તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આગળનો શ્લોક જોઈશું આપણે. તસ્યામાત્માનુરૂપાયામ આત્મજન્મ સમુત્સુક વિલંબિત ફલૈકાલમ
સ નિનાય મનોરથૈ. સહ એટલે કે તે. કોણ? તો કે રાજા દિલીપ આત્માનુરૂપાય, આત્મન અનુરૂપ એટલે કે પોતાને અનુરૂપ, તસ્યામ તેનામાં એટલે કે સુદક્ષિણામાં, આત્મજન્મ સમુત્સુક પુત્ર જન્મ માટે ઉત્સુક થતો. દિલીપ ને પુત્ર જન્મ માટે દિલીપ ઉત્સુક હતો. તો કોનાથી? તો કે સુદક્ષિણાથી. તેને ઘણી બધી રાણીઓ હોવા છતાં દિલીપ રાણી સુદક્ષિણાથી પોતાને પુત્ર પ્રાપ્ત થાય તે માટે ખૂબ જ ઉત્સુક હતો, પરંતુ તેમને સંતાન પ્રાપ્તિ થતી ન હતી. એટલા માટે અહીંયા કહ્યું છે કે વિલંબિત ફલૈહિ, વિલંબિત ફળવાળા મનોરથૈહિ, મનોરથોથી સહ કાલમ નિનાય, તે પોતાનો સમય પસાર કરતો જતો હતો. એટલે પુત્ર પ્રાપ્તિ માટે ઉત્સુક હતો, પુત્ર પ્રાપ્તિની એને ખૂબ જ તીવ્ર ઝંખના હતી, છતાં પણ એ પુત્ર પ્રાપ્તિરૂપી ફળ તેને પ્રાપ્ત થતું ન હતું. એટલે કે એ ફળ વિલંબમાં પડેલું એને દેખાતું હતું અને એ ફળ પ્રાપ્ત થાય એવા મનોરથોથી સહકાલમ નિનાય, તે પોતાનો સમય વ્યતીત કરી રહ્યો હતો. એટલે પુત્ર પ્રાપ્તિ માટે ઉત્સુક એવા રાજા દિલીપનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. આગળનો શ્લોક જોઈશું. સંતાનાર્થાય વિધયે સ્વભુજાદવતારિતા તેન ધુર્જગતો ગુર્વી સચિવેશુ નિચિક્ષપે. હવે પુત્ર પ્રાપ્તિ માટે ઘણો પ્રયત્ન કર્યો, છતાં પણ શા માટે પુત્ર પ્રાપ્તિ થતી નથી તેનું તેમને કોઈ કારણ જાણવા ન મળ્યું. આથી પુત્ર પ્રાપ્તિ માટેના આશીર્વાદ મેળવવા માટે અને શા માટે પુત્ર પ્રાપ્તિ થઈ રહી નથી તેનું કારણ જાણવા માટે દિલીપ અને સુદક્ષિણા ગુરુ વસિષ્ઠના આશ્રમે તેમના આશીર્વાદ લેવા માટે જવાનું વિચારે છે. તો અહીંયા જે એમનું રાજ્ય હતું તો એની જવાબદારી દિલીપે પોતાના મંત્રીઓને સોંપવાનું વિચાર્યું. તેની જ અહીંયા વાત કરવામાં આવી છે. તેના સંતાનાર્થાય, પુત્ર પ્રાપ્તિ માટે વિધયે એટલે કે અનુષ્ઠાન કરવા, સંતાન અર્થાય વિધયે પુત્ર પ્રાપ્તિ માટે અનુષ્ઠાન કરવા, સ્વભુજાત અવતારિતા, પોતાના બળથી ઉતારેલી, પોતાના બળથી પ્રાપ્ત કરેલી, જગત ગુર્વી દુહ, જગત એટલે કે જગતની, ગુર્વી એટલે કે મોટી વિશાળ, દુહ એટલે કે ધુરા અથવા જવાબદારી, સચિવેશુ નિચિક્ષપે, પોતાના સચિવોને એટલે કે પોતાના મંત્રીઓને દિલીપ રાજા સોંપે છે. અહીંયા એક ખૂબ જ સરસ વાત કરવામાં આવી છે કે દિલીપને જે રાજ્ય પ્રાપ્તિ થઈ હતી તે વંશ પરંપરાગત મળેલી ન હતી, પરંતુ પોતાની બળથી સ્વભુજાત અવતારિતા, જગત ગુર્વી દુહ, પોતાના બળથી પ્રાપ્ત કરેલી, પોતાની ભુજાઓના બળથી પ્રાપ્ત કરેલી જગતની ગુર્વી દુહ, મોટી જે ધુરા હતી એ રાજા દિલીપે પોતે જ પ્રાપ્ત કરી હતી. તો એ ધુરા સચિવેશુ નિચિક્ષપે એટલે કે એ ધુરા દિલીપ પોતાના મંત્રીઓને સોંપે છે. અને ત્યારબાદ બંને જણા પતિ પત્ની દિલીપ અને સુદક્ષિણા વસિષ્ઠના આશ્રમે જવા માટે પ્રયાણ કરે છે. એટલે જગતની ધુરા એટલે કે પ્રજાપાલનની સઘળી જવાબદારી, દિલીપ એક પિતા તરીકે પ્રજાનું પાલન કરતો હતો, તો તેણે પોતાના મંત્રીઓને પણ એ જ રીતે પ્રશિક્ષિત કર્યા હતા કે પોતે ન હોવા છતાં પણ તેના મંત્રીઓ એટલી જ સરસ રીતે રાજ્યનો કારભાર સંભાળી શકે અને પ્રજાનું પાલન કરી શકે. અંતિમ શ્લોક જોઈશું આપણે. અથાભ્યર્ચ્ય વિધાતારમ
પ્રયતૌ પુત્ર કામ્યયા તૌ દંપતી વસિષ્ઠસ્ય ગુરોર્જગ્મતુરાશ્રમમ. મંત્રીઓને રાજનો કાર્યભાર સોંપ્યા પછી પુત્ર કામ્યયા, પુત્રની ઈચ્છાથી, પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી પ્રયતૌ, પવિત્ર એવા તૌ દંપતી, તે બંને દંપતી એટલે કે પતિ પત્ની વિધાતારમ અભ્યર્ચ્ય, બ્રહ્માજીની પૂજા કરીને, વિધાતા એટલે કે બ્રહ્મા, તેમની અર્ચના પૂજા કરીને વસિષ્ઠસ્ય આશ્રમમ, ગુરોહો વસિષ્ઠસ્ય આશ્રમમ જગમતુઃ એટલે કે ગયા, ગુરુ વસિષ્ઠના આશ્રમે ગયા. ફરીથી જોઈએ, મંત્રીઓને રાજ્યભાર સોંપી દીધા પછી પુત્ર કામ્યયા, પુત્રની ઈચ્છાથી પ્રયતૌ, પવિત્ર બનેલા. માત્ર સ્થૂળ રીતે જવાબદારી સોંપી દેવી એ જ જરૂરી નથી, એ તો હોય જ છે, પરંતુ એની સાથે માનસિક રીતે પણ જે રાજ્યનો કારભાર છે, રાજ્યનો જે ભાર છે, એ પણ મંત્રીઓને સોંપી દેવો. એટલે પૂર્ણ રીતે મનથી પણ એ લોકો પવિત્ર થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ કોઈ જાતના ભાર વગર, મગજ પર કોઈ જાતની ચિંતા વગર તે બંને દંપતી ગુરુ વસિષ્ઠના આશ્રમે જવા માટે પ્રયાણ કરે છે. આના પછીના શ્લોકથી, શ્લોક 36થી દિલીપ અને સુદક્ષિણાનું વસિષ્ઠના આશ્રમ તરફ જે પ્રયાણ હતું, વસિષ્ઠના આશ્રમ સુધી જવા માટેનો જે માર્ગ હતો તેનું વર્ણન કર્યું છે. અને વસિષ્ઠના આશ્રમે પહોંચ્યા પછી બંને વસિષ્ઠના આશીર્વાદ લે છે અને કારણ જાણે છે. તે કારણ એવું છે કે એકવાર રાજા દિલીપ સ્વર્ગમાં ઇન્દ્રની યુદ્ધમાં મદદ કરવા માટે ગયા હોય છે. રઘુવંશી રાજાઓ ને સ્વર્ગમાંથી દેવતાઓ પણ યુદ્ધમાં, દાનવો સાથેના યુદ્ધમાં તેમની મદદ લેવા માટે બોલાવતા હતા. તો દિલીપ યુદ્ધ કરીને પાછો પૃથ્વી પર આવતો હોય છે. તે વખતે રસ્તામાં કલ્પવૃક્ષ નીચે નંદીની ગાય બેઠી હોય છે. તો દિલીપ વાદળોના ગડગડાટમાં તે નંદીની ગાયને નો અવાજ સાંભળતો નથી કે તેને જોઈ શકતો નથી અને ત્યાંથી પોતાના માર્ગે ગતિ કરે છે. ત્યારે નંદીની ગાયને પોતાની ઉપેક્ષા થઈ હોય એવું લાગે છે. એટલા માટે તે એને શાપ આપે છે કે તને એમ કે પુત્ર પ્રાપ્તિ થશે નહીં, અને જો તારે પુત્ર પ્રાપ્તિ કરવી હશે તો મારી જે પુત્રી છે નંદીની ગાય, આ જે કામધેનુ ત્યાં બેઠી હોય છે અને તેની પુત્રી નંદિની, તો કામધેનુ એવો શ્રાપ આપે છે દિલીપને કે મારી પુત્રી નંદિનીની સેવા કર્યા વગર અથવા નંદિનીને પ્રસન્ન કર્યા વગર તને પુત્ર પ્રાપ્તિ થશે નહીં. આથી દિલીપ અને સુદક્ષિણા જ્યારે વસિષ્ઠના આશ્રમે જાય છે ત્યારે વસિષ્ઠ મુનિ સમાધિમાં બેસીને અને આંખો મીચીને અને સમગ્ર દ્રશ્યને જોવે છે અને પછી દિલીપને કહે છે કે જે નંદિની ગાય છે, જે કામધેનુની પુત્રી છે, કે જે કામધેનુની તારા દ્વારા ઉપેક્ષા થઈ છે, તો એ નંદિનીની સેવા કર્યા વગર, એને પ્રસન્ન કર્યા વગર તને પુત્ર પ્રાપ્તિ નહીં થાય, અને આ નંદિની અત્યારે મારા આશ્રમમાં જ છે. તો ત્યાર પછી દિલીપ અને સુદક્ષિણા નંદિની ગાયની સેવા કરે છે. તેઓ બધો જ સુખ અને વૈભવ છોડીને અને આશ્રમમાં જ પોતાનો ઘણો સમય વ્યતીત કરે છે. અને દિલીપ નંદિની ગાયની સાથે સાથે જંગલમાં પણ જાય છે. ખૂબ જ સુંદર વર્ણન આગળના શ્લોકોમાં કાલિદાસે કર્યું છે કે દિલીપ કેવી રીતે નંદિનીની સેવા કરે છે. નંદિની જો એ ગાય ઊભી રહે તો રાજા પણ ઊભો રહે, ગાય બેસે ત્યારે જ રાજા બેસે, ગાયને ખવડાવ્યા વગર રાજા પોતે પણ ભોજન ન કરતો. અંતે જે નંદિની ગાય હોય છે એ પોતે જ બીજું સ્વરૂપ એટલે કે એક સિંહનું સ્વરૂપ લઈને અને ત્યાં આવે છે અને પોતાને જેમ કે
નંદીની ગાય તો પોતે છે જ, પણ એનું જ બીજું એક રૂપ કે જે સિંહનું રૂપ લઈને એ આવે છે અને નંદિનીને ખાવા માટે આવે છે. ત્યાં દિલીપ એને કહે છે કે એની આગળ આવી જાય છે કે નંદિનીને ખાતા પહેલાં તમારે મને એમ કે નંદિનીને કંઈ ના થવું જોઈએ અને તમે મારું ભોજન એમ કે મને જ ભોજન તરીકે સ્વીકાર કરો. ત્યારે નંદિની એના પર પ્રસન્ન થાય છે, એની સેવાથી, એની રક્ષણ વૃત્તિથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પછી એને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપે છે. તો આ રીતે પુત્ર પ્રાપ્તિ તેમને દિલીપ અને સુદક્ષિણાને થાય છે અને તેમનો પુત્ર એટલે જ રઘુ, કે જેના નામ પરથી આખો વંશ રઘુવંશ તરીકે ઓળખાયો. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે સુદક્ષિણાનું વર્ણન જોયું કે જે સુદક્ષિણા દાક્ષિણ્ય વગેરે ગુણોથી પવિત્ર હતી, મગધ વંશમાં જન્મેલી હતી અને દિલીપમાં એક ચિત્ત હતી. દિલીપની પ્રિય પત્ની એવી તેના દ્વારા જ દિલીપ પોતાને પુત્ર પ્રાપ્તિ થાય તે ઈચ્છતો હતો અને આ કામનાથી જ તે બંને પતિ પત્ની, તે બંને દંપતી ગુરુ વશિષ્ઠના આશ્રમ તરફ પ્રયાણ કરે છે. મિત્રો, આજે આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યો તો તેના પરથી કેટલાક પ્રશ્નો અલગ તારવેલા છે. તો આના જવાબ શોધીને આપ આપની પ્રગતિ આપની જાતે જ ચકાસી શકો છો. રઘુવંશનો વધુ ઊંડાણથી અભ્યાસ કરવા માટે આપ ઘણા બધા પુસ્તકોનો, સંદર્ભ ગ્રંથોનો પણ અભ્યાસ કરી શકો છો. આશા રાખું છું કે આવનારા લેક્ચરમાં આપણે વધારે ને વધારે ઊંડાણથી રઘુવંશનો અભ્યાસ કરી શકીએ તેવી આશા સાથે વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ